11 નામાના મૂળતત્વો વિષય એમાં આજના વિડીયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું એટલે કે ટ્રાયલ બેલેન્સ એની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। તો પેજ નંબર છે 249 249 પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનું છે। પ્રસ્તાવનાની અંદરથી શરૂઆત કરીએ તો કે આપણે પ્રકરણ 1 માં અભ્યાસ કર્યા પ્રમાણે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન અને કળા બંને છે। એટલે કે નામું છે એ વિજ્ઞાન પણ છે, એના પોતાના સિદ્ધાંતો છે, અને કળા પણ છે કે દરેક માણસમાં જેટલી આવડત છે એ પ્રમાણે એનો એ ઉપયોગ કરે છે। હિસાબી પદ્ધતિ વિજ્ઞાન હોવાથી તેના પોતાના નિયમો, સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ છે। એટલે કે નામું એ વિજ્ઞાન જેટલું જ ચોક્કસ છે, જેમ વિજ્ઞાનના પોતાના જે નિયમો છે એમ નામાના પણ પોતાના આગવા અને અલગ વિકસાવેલા નિયમો છે કે જે પ્રમાણે આપણે એને ઉધાર કે જમા તરીકે લખીએ છીએ। હિસાબો તૈયાર કરતી વખતે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે। એટલે કે નામું પોતે વિજ્ઞાન અને કળા બંને છે, એટલે નામું એના સિદ્ધાંતો, નિયમો અને પ્રણાલિકાઓ એ ભાગ 2 ની અંદર આપણે એક ચેપ્ટર સ્વરૂપે જોવાનું છે કે નામાની અંદર કયા કયા સિદ્ધાંતોનો, પ્રણાલિકાઓનો કે નિયમોનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ પ્રમાણે નામું લખાય છે। અગાઉ અભ્યાસ કર્યા પ્રમાણે આ હિસાબોનો ઉપયોગ ધંધા ઉપરાંત ધંધા સાથે સંકળાયેલા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલા અલગ અલગ પક્ષકારો દ્વારા કરવામાં આવે। એટલે કે ધંધા સાથે સંકળાયેલા એના કર્મચારી, એના ગ્રાહકો, સરકાર, સમાજ, એના શેર હોલ્ડરો, એના રોકાણકારો, લેણદારો, દેવાદારો, આ બધી વ્યક્તિઓ ધંધા સાથે પ્રત્યક્ષ યા તો પરોક્ષ રીતે સંકળાયેલા છે। તો એ દરેક વ્યક્તિ છે એ હિસાબો સાથે પણ સંકળાયેલી છે। તેથી તૈયાર થયેલા હિસાબોને પ્રમાણિત કરવામાં આવે છે। એટલે કે પહેલા એને કાયદેસર રીતે હિસાબો સાચા છે એ પહેલા તાળો મેળવવો પડે, પછી જ પબ્લિકની સામે એને મૂકવામાં આવે છે। એટલે કે આપણે જ્યારે કોઈ પણ કંપની કે કોઈ પણ પેઢી છે એ સૌપ્રથમ હિસાબ તૈયાર કરી લે કે હિસાબ, માનો કે વાર્ષિક હિસાબ અથવા તો એને આખું બેલેન્સ શીટ એટલે પાકું સર્વે તૈયાર કરી લીધું છે, વાર્ષિક હિસાબો, એન્યુઅલ એકાઉન્ટ તૈયાર કરી લીધા છે, તો ડાયરેક્ટ એ પબ્લિકની સામે મૂકી ન શકાય। એને સૌપ્રથમ સીએ કે સીએ સમકક્ષ ડિગ્રી ધરાવનાર વ્યક્તિ જે હોય, જે તમારો હિસાબ છે એ માન્ય રાખે, પ્રમાણિત કરે, એની સિગ્નેચર આવે, તમારા હિસાબમાં કોઈ પણ ગોટાળા નથી એવું સાબિત થાય, પછી જ તમે એને એ પ્રમાણિત કરવામાં આવે અને એ પછી જ આપણે એને પબ્લિકની અંદર એને મૂકી શકીએ। એટલે કે એને સૌપ્રથમ પ્રમાણિત કરાવવા પડે। હિસાબો સાચી અને વ્યાજબી આર્થિક સ્થિતિ દર્શાવે છે તે અંગેનું પ્રમાણપત્ર એ કંપની સ્વરૂપમાં અપેક્ષિત છે। એટલે કે કંપની, કોઈ પણ કંપની છે 2013 સૌપ્રથમ કંપની કાયદો હતો એ 1956 હતો, હવે 2013નો નવો સુધારેલો કાયદો દરેક કંપનીને લાગુ પડે છે। તો દરેક કંપનીએ પોતાના એન્યુઅલ એકાઉન્ટ્સ એટલે કે વાર્ષિક હિસાબો જ્યારે તૈયાર કરવાના થાય તો એમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એટલે કે નફા નુકસાન ખાતું અને પાકું સર્વે એટલે કે બેલેન્સ શીટ એ તૈયાર કરે તો એ સૌપ્રથમ એને પોતાના ઓડિટર એટલે કે જે હિસાબોની અંદર એ પ્રમાણિત કરી આપે કે સીએ કે સીએ સમકક્ષ ડિગ્રી હોય, એની પાસે ચાર્ટર્ડ એકાઉન્ટ જેવી ડિગ્રી હોય એવો વ્યક્તિ એ હિસાબોને પ્રમાણિત કરશે, પછી જ તમારા હિસાબો છે એ તમે પબ્લિકની સામે મૂકી શકો। એટલે કે ધંધા સાથે સંકળાયેલા જેટલી પણ વ્યક્તિઓ છે, જેટલા પણ પક્ષકારો છે, અગાઉ કીધું એમ કે ધંધા સાથે સંકળાયેલા એના કર્મચારી, એના ગ્રાહકો, લેણદારો, દેવાદારો, વેપારીઓ, રોકાણકારો, શેર હોલ્ડરો, સરકાર, સમાજ, આ જેટલી પણ વ્યક્તિઓ ધંધા સાથે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સંકળાયેલી છે એ દરેક વ્યક્તિને હિસાબની જરૂર છે કે હિસાબો એ જોવા માંગે છે કે કંપની પાસે શું શું છે, કેટલી મૂડી છે, કેટલી મિલકતો છે, કેટલું લેણું છે, કેટલું દેવું છે, તમામ બાબતોનો એ અભ્યાસ કરશે અને પછી ભવિષ્યમાં કંપની સાથે સંકળાયેલા રહેવું કે નથી રહેવું એ પોતે નક્કી કરશે। તો અહીંયા કહેવાનો મતલબ કે કંપની સ્વરૂપમાં એ હિસાબોને સૌપ્રથમ પ્રમાણિત કરાવવા પડે સૌપ્રથમ, પછી જ તમે એને પબ્લિકની સામે એને મૂકી શકો। પણ બિન કોર્પોરેટ જે સ્વરૂપ છે, માનો કે પેઢી છે કે સામાન્ય પ્રાઇવેટ ધંધો છે, તો એની અંદર એનું સાચું અને વ્યાજબી ચિત્ર ગર્ભિત રીતે અપેક્ષિત છે। એટલે કે આપણે અપેક્ષા રાખીએ કે એ પણ જે હિસાબો તૈયાર થયા એને ભલે તમારે સીએ સમકક્ષ વ્યક્તિની સાઇન કરાવીને એને પ્રમાણિત નથી કરાવવા પડતા, પણ હિસાબ છે એ કાયદેસર રીતે સાચા લખાયેલા હોવા જોઈએ, નિયમો અનુસાર હોવા જોઈએ અને
સાચી અને વ્યાજબી પરિસ્થિતિ ધંધાની રજૂ કરતા હોવા જોઈએ. એ એટલી અપેક્ષા દરેક ધંધા સાથે સંકળાયેલો વ્યક્તિ છે એ રાખે છે. એટલે કે તમે જે હિસાબ તૈયાર કરો, ધંધો જે હિસાબ તૈયાર કરે છે એ હિસાબો કાયદેસર રીતે તૈયાર થયેલા, ઉધાર અને જમાના સિદ્ધાંત પ્રમાણે તૈયાર થયેલા અને સાચી અને ધંધાની પારદર્શક સ્થિતિ દર્શાવતા હોવા જોઈએ. તો હવે સાચો અને વ્યાજબી ખ્યાલ એટલે શું? તો કે ધંધાના હિસાબો સાચા અને વ્યાજબી છે તે અંગેની જાણકારી બે બાબતોના આધારે નક્કી થાય છે. પ્રથમ છે હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે, અને બીજું હિસાબો જે છે એટલે કે નામું જે છે, નામાના હિસાબો એ નિયમોના આધારે તૈયાર કરવામાં આવેલા હોવા જોઈએ. હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ એ દ્વિનોંધી નામા પદ્ધતિ છે. જનરલી બે પદ્ધતિઓ છે, દેશી નામું અને દ્વિનોંધી નામા પદ્ધતિ. આપણે દ્વિનોંધી નામા પદ્ધતિમાં અત્યારે ભણીએ છીએ કે જેમાં દરેક વ્યવહારની બેવડી અસર થાય છે, એટલે કે બે અસર થાય છે, એક ઉધાર અસર છે અને એક જમા અસર છે. જેમાં વ્યવહારની બે અસરો થતી હોય છે, ઉધાર અને જમા. તેથી બધા વ્યવહારોનો ઉધાર બાજુનો સરવાળો એ જમા બાજુના સરવાળા જેટલો હોય છે, અથવા જમા બાજુનો જે સરવાળો છે એ ઉધાર બાજુના સરવાળા જેટલો જ હોય છે, જે આપણે આમનોંધ, પેટાનોંધ, રોકડ બેડ અને ખાતા વહી અને ખતવણી સુધી શીખી ગયા છીએ. કે કોઈ પણ આમનોંધ તમે બનાવો તો જેટલી રકમથી આમનોંધ ઉધાર થાય એટલી જ રકમથી આમનોંધ જમા થશે, એનું ખાનું છે થશે. એવી રીતે પેટાનોંધની અંદર તમારી અલગ અલગ પ્રકારની પેટાનોંધો આવતી, એનો સરવાળો લઈને તમે ખતવણીમાં મૂકતા, એટલે ખાતા વહીમાં પણ તમારા ખાતા બનતા, તો એમાં પણ ઉધાર અને જમા સામસામું સરખું જ થવાનું છે. એવી જ રીતે રોકડ બેડ તૈયાર કરો તો રોકડ બેડની અંદર પણ ઉધાર અને આય અને વ્યય બાજુ આવતી, તો એ પણ બંને બાજુ સરખું રહેતું હતું. એટલે કે ખતવણી સુધી આપણે ઉધાર અને જમા એ બંને બાજુ બેલેન્સ રાખતા આવેલા છીએ. એટલે કે જો ઉધાર અને જમા બાજુના સરવાળા સરખા ન થાય તો હિસાબ છે એ ગણિતની દ્રષ્ટિએ સાચા નથી એવું સાબિત થાય. હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન છે, એટલે કે નામું એ પોતે એક વિજ્ઞાન છે. તેથી વ્યવહારો નોંધવા માટે ખાતાના 3 પ્રકાર તમને દર્શાવેલા છે. એમાં વ્યક્તિના ખાતા, માલ કે મિલકતના ખાતા અને ઉપજ અને ખર્ચના ખાતા. તેમના નિયમોના આધારે જ વ્યવહાર ઉપરથી તમે ધંધાની દરેક બાબત માટેના હિસાબો તમે લખો છો. એટલે કે હિસાબો સાચી પરિસ્થિતિ દર્શાવે છે. એટલે કે ઉધાર અને જમા આપણે ઉધાર જમાના નિયમ પ્રમાણે ત્યાં કરીએ છીએ. હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે તે કેવી રીતે જાણી શકાય તે બાબતનો આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કાચું સરવૈયું મેળવવાનું તમારે, પણ કાચો અત્યારે કાચો તબક્કો તૈયાર કરવાનો છે કે હિસાબ છે એ બંને બાજુ ખાલી મળી રહેવા જોઈએ. ઉધાર કે જમાની દ્રષ્ટિએ એ ખોટા છે તો કાચું સરવૈયું તમને પ્રોપર ગાઈડન્સ નથી આપતું ત્યાં, પણ ખાલી ગાણિતિક રીતે સાચા છે એની ત્યાં તમને એ પૂરેપૂરી જાણકારી આપે છે કે તમારા હિસાબ ગાણિતિક રીતે ઉધાર અને જમા બાજુ ક્યાંય કોઈ પણ પ્રકારની માથાકૂટ નથી. હિસાબો ગણિતની દ્રષ્ટિએ સાચા છે કે નહીં તે વિગતો દર્શાવતું પત્રક એટલે કાચું સરવૈયું છે. કાચું સરવૈયું એક પ્રકારનું પત્રક છે. ખાતું હોય અને બે બાજુઓ હોય, એક ઉધાર બાજુ અને એક જમા બાજુ. અહીંયા પત્રક છે એટલે પત્રક એ જે તે ચોક્કસ સમય માટેનું તૈયાર કરવામાં આવતું હોય છે. હિસાબો લખવાની શરૂઆત વ્યવહારથી થાય છે. એટલે સૌપ્રથમ ટ્રાન્ઝેક્શન, કોઈ પણ વ્યવહાર આપણે લઈએ, ક્રમ પ્રમાણે પ્રથમ વ્યવહારની ઓળખ કરવામાં આવે કે વ્યવહાર ઉધાર છે, રોકડ છે કે અન્ય વિશિષ્ટ છે. પછી એને આમનોંધમાં નોંધવો, પેટાનોંધમાં નોંધવો કે રોકડ મેળમાં નોંધવો, એની આપણે નોંધ કરીએ છીએ. પછી એના ઉપરથી આપણે આમનોંધ ઉપરથી ખતવણી ભણી ગયા, પેટાનોંધ ઉપરથી ખતવણી ભણી ગયા અને રોકડ મેળ ઉપરથી પણ ખતવણી ભણી ગયા. તો ખતવણી અને ખાતા વહીમાં એની ખતવણી કરવામાં આવે. ખાતા વહીમાં તમામ ખાતાઓની બાકી શોધવામાં આવે. જે પણ આપણે શરૂઆતના દાખલામાં કરી ગયા છીએ, એટલે કે દરેક ખાતાની બાકી શોધવામાં આવે. આ બાકીઓ ઉધાર અને જમા હોય છે અને એ બાકીઓને આધારે જે પત્રક તૈયાર કરવામાં આવે અથવા તો જે ખાતાની જે બાકી નીકળે એના આધારે એક ચોક્કસ પ્રકારનું પત્રક તૈયાર કરવામાં આવે. એને જ આપણે અહીંયા ટ્રાયલ બેલેન્સ એટલે કે કાચું સરવૈયું તરીકે આપણે અહીંયા ઓળખવાનું છે. આ પત્રક કે કાચા સરવૈયામાં દર્શાવેલ ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો જ થવો જોઈએ. આ પરિસ્થિતિ હિસાબો પ્રાથમિક દ્રષ્ટિએ કે ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે એવું દર્શાવે છે. ટૂંકમાં ધંધાના હિસાબો ગણિતીય દ્રષ્ટિએ સાચા હોય અને નામાના એટલે કે હિસાબી પદ્ધતિના નિયમો પ્રમાણે લખાઈને ભૂલ રહિત તૈયાર થયા હોય તેવા હિસાબો સાચા અને વ્યાજબી હિસાબો કહેવાય. એટલે કે
એટલે કે જે ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ રજૂ કરે છે. એટલે કે સાચી અને વ્યાજબી પરિસ્થિતિ એટલે શું? કે સાચો અને વ્યાજબી ખ્યાલ એટલે શું? તો કે હિસાબ છે ગાણિતિક દ્રષ્ટિએ પણ સાચા હોવા જોઈએ, એટલે કે ઉધાર અને જમા બાજુ પણ તમારે કોઈ તફાવત ન આવવો જોઈએ, અને ઉધાર અને જમા તમે જે નિયમ સિદ્ધાંત પ્રમાણે કરેલું છે એ સિદ્ધાંત પ્રમાણે ઉધાર કે જમા ત્યાં કરેલું હોવું જોઈએ. નિયમ વિરુદ્ધ કે સિદ્ધાંત વિરુદ્ધ તમે ગયા હો તો તમારા હિસાબો છે એ સાચા અને વ્યાજબી નથી એવું સાબિત થાય. હવે કાચું સરવૈયું એટલે શું? તો કે કાચું સરવૈયું એ એક એવું પત્રક છે જે ખાતા વહીમાં દર્શાવેલ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ ગણિતની દ્રષ્ટિએ સાચી છે તે દર્શાવે છે. એટલે કે તમારા જેટલા પણ ખાતા છે એની અલગ અલગ બાકી કાઢવાની છે. એ બાકી નીકળે એના પછી એની ઉપરથી આપણું ટ્રાયલ બેલેન્સ એટલે કે કાચું સરવૈયું તૈયાર થાય. તો અહીં ઉધાર બાકીઓનો સરવાળો અને જમા બાકીઓનો સરવાળો સરખો જ રહેવો જોઈએ, તો જ કાચું સરવૈયું ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે તેમ કહી શકાય. કાચું સરવૈયું જે તે દિવસનું તૈયાર કરવામાં આવે. દાખલા તરીકે જે દિવસે તમારે હિસાબો ઉપરથી તારણ કાઢવું છે ચોક્કસ કે ગાણિતિક રીતે હિસાબ સાચા છે કે નહીં, તો એ દિવસે તમારે કાચું સરવૈયું તૈયાર કરી લેવાનું, જેથી કરીને તમને ખબર પડશે કે હિસાબ સાચા ગાણિતિક દ્રષ્ટિએ સાચા છે કે નહીં. એટલે કે જે તે દિવસ માટેનું તૈયાર કરવામાં આવે. દાખલા તરીકે રમણલાલનું 31/3/2015 રોજનું કાચું સરવૈયું, એટલે કે એનો ટાઇટલ ઉપર જ લખવામાં આવે કે ખાલી જગ્યા તારીખના રોજનું કાચું સરવૈયું, એટલે કે ચોક્કસ ડેટનું જ હોય છે, એક જ દિવસ માટેનું એ તૈયાર થાય છે. ઉપર મુજબનું શીર્ષક કાચું સરવૈયું તૈયાર કરતા પહેલા એને ઉપર આપવામાં આવે. આમ કાચા સરવૈયામાં દર્શાવાતી બાકીઓ જે તે હિસાબી સમયના અંતે કે અંતનું જે તે ખાતાનું તારણરૂપ સ્વરૂપ છે. એટલે કે ખાતું બંધ થયા પછીની જે સ્થિતિ છે તમારી બાકીઓ શોધવાની, કે કોઈ પણ ખાતું ઉધાર બાકી બતાવે છે કે કોઈ પણ ખાતું જમા બાકી બતાવે છે, તો એ બાકીઓ શોધ્યા પછીની જે સ્થિતિ છે એક ચોક્કસ પ્રકારનું હિસાબી તારણ તમને ત્યાં બતાવવામાં આવે, કે એક સ્વરૂપ બતાવવામાં આવે કે આટલી કાયદેસરની મૂડી છે, આટલા દેવાદારો છે, આટલી જમીન છે, આટલી મિલકતો છે, આટલા યંત્રો છે, આટલો સ્ટોક છે. એ દરેક વસ્તુ એ કાચું સરવૈયું પોતાની બાકીઓ દ્વારા દર્શાવશે. એના પછી આવે કાચા સરવૈયાના લક્ષણો. તો એ બોર્ડ ઉપર લખેલા છે, એ ઉપરથી આપણે અહીંયા જોઈ જઈએ. તો કે કાચું સરવૈયું એ પત્રક છે. તો કે કાચું સરવૈયું પત્રક સ્વરૂપે તૈયાર કરવામાં આવે. ખાતા તરીકે પણ જૂના કોર્સમાં તૈયાર કરવામાં આવતું, અત્યારે નવા કોર્સમાં ખાતા તરીકે એને ગણવામાં આવતું નથી, એટલે કે પત્રક સ્વરૂપે એને તૈયાર કરવામાં આવશે. નિર્ધારિત સમય સ્પેસિફિક પીરિયડ પ્રમાણે તૈયાર કરવામાં આવે. તો કે કાચા સરવૈયાનો સમયગાળો નિર્ધારિત હોય છે. સામાન્ય રીતે કાચું સરવૈયું 1 વર્ષથી લઈ અને ઓછા સમય માટે પણ તૈયાર કરવામાં આવે. જનરલી તમને જે કાચું સરવૈયું આપવામાં આવેલું હશે એ 1 વર્ષ આખા 1 વર્ષના હિસાબો ઉપરથી તૈયાર કરેલું હશે. વાર્ષિક હિસાબની અંદર જે કાચું સરવૈયું આપવામાં આવે એની વાત કરીએ છીએ. એટલે કે 12 માસ માટે હિસાબી વર્ષના અંતે તૈયાર કરવામાં આવે, અથવા 12 માસથી ઓછા સમયના અંતે તમને એમ લાગે કે હિસાબ ગાણિતિક રીતે સાચા નથી, તો તમારે કાચું સરવૈયું કે એનું પ્રોપર તારણ મેળવવું છે, તો એ વખતે તમે ઓછા સમય માટે પણ જ્યારે તમને એમ લાગે ત્યારે તમે એ ખાતાઓ બંધ કરીને કાચું સરવૈયું ટ્રાયલ બેલેન્સ એક ગાણિતિક રીતે તમારા હિસાબ સાચા છે કે નહીં એ ચેક કરવા માટે પણ કાચું સરવૈયું તૈયાર કરી શકાય. એટલે કે 12 માસથી ઓછા સમય માટે પણ તમે એને તૈયાર કરી શકો. ખાતાઓની ગાણિતિક ચોકસાઈ. તો કે ખાતા વહીમાં દર્શાવેલ તમામ ઉધાર બાકીઓ અને જમા બાકીઓ અહીં દર્શાવવામાં આવે, અને બંને બાકીઓના સરવાળા અંગેની ચોકસાઈ કાચા સરવૈયા દ્વારા નક્કી થાય છે. દ્વિનોંધીનામા પદ્ધતિ. તો કે જ્યાં દ્વિનોંધીનામા પદ્ધતિનો ઉપયોગ થતો હોય ત્યાં કાચું સરવૈયું ફરજિયાત તૈયાર કરવામાં આવે છે, કારણ કે એની ઉપરથી જ તમને કયું ખાતું કેટલી રકમની બાકી બતાવે છે ને એ બાકી ઉધાર જ બાકી છે કે જમા બાકી છે એ તમને ખ્યાલ આવશે. અને એના પછી છે વાર્ષિક હિસાબ પહેલાનો તબક્કો. તો કે ધંધામાં તમારે જો એન્યુઅલ એકાઉન્ટ તૈયાર કરવાના છે, એટલે કે વાર્ષિક હિસાબ જો તૈયાર કરવાના છે, તો ધંધાના વાર્ષિક હિસાબો પહેલા કાચું સરવૈયું તૈયાર કરી લેવું પડે, જેથી કરીને તમારી જે ગાણિતિક ભૂલો છે એ આ શરૂઆતના તબક્કે તમને તમારી નજર સામે આવી જાય છે. એટલે કે વાર્ષિક હિસાબ તૈયાર થતા પહેલા શક્ય એટલી ભૂલો એમાંથી શોધી લેવામાં આવે અને બને ત્યાં સુધી એ ભૂલોને નિવારવામાં કે સુધારી લેવામાં આવે છે, જેથી કરીને હિસાબો જ્યારે તમે રજૂ કરો તો ધંધાના જે વાર્ષિક હિસાબો છે કે એન્યુઅલ એકાઉન્ટ્સ છે એ ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ કે સાચું અને વ્યાજબી ચિત્ર રજૂ કરી શકે.
તો આ આટલી બાબતો છે એ કાચા સરવૈયાના લક્ષણો છે. હવે આવે છે કાચા સરવૈયાના હેતુઓ, કે કાચું સરવૈયું શું કામ તૈયાર કરવામાં આવે. પ્રથમ છે ગાણિતિક ચોકસાઈ. તો કે ખાતાવહીના ખાતાઓની ગાણિતિક ચોકસાઈ એ કાચા સરવૈયા દ્વારા કરવામાં આવે. ઉધાર બાકી અને જમા બાકીના સરવાળો સરખો જ થવો જોઈએ એ તપાસવામાં આવે. એટલે કે કાચું સરવૈયું તૈયાર થાય તો જ તમે એ સરવાળા છે એની સામે એનો તાળો મેળવી શકો. એટલે કે કાચું સરવૈયું તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ગાણિતિક રીતે તમારા હિસાબ સાચા છે કે નહીં એ ચેક કરવાનું છે. એના પછી છે ત્યાં ભૂલો શોધવી અને સુધારવી. તો કે કાચા સરવૈયા દ્વારા ઉધાર અને જમા બાકીઓના સરવાળા સરખા ન થાય તો સૌપ્રથમ ચેક કરી લેવામાં આવે કે ક્યાં કયા ખાતામાં કે ક્યાં કોઈ ટ્રાન્ઝેક્શન ભૂલથી રહી ગયું છે ઉધાર કે જમા કરવાનું. તો તમારું કાચું સરવૈયું છે એ એક બાજુ ઓછી ને એક બાજુ વધુ બતાવશે. તો એ ભૂલો શોધવામાં આવે અને પછી એને સુધારી લેવામાં આવે છે. એના માટે પણ કાચું સરવૈયું તૈયાર કરવામાં આવશે. વાર્ષિક હિસાબોમાં સરળતા. કાચું સરવૈયું વાર્ષિક હિસાબો તૈયાર કરતા પહેલાનું પગથિયું છે. શક્ય એટલી તમામ ભૂલો આ તબક્કે પહેલા શોધી લેવામાં આવે છે, જેથી કરીને વાર્ષિક હિસાબોમાં ભૂલો ઓછામાં ઓછી રહે, અથવા તો સાવ નહિવત ભૂલો રહે, અથવા તો કોઈ પણ ભૂલ ન રહે, ભૂલ રહિત તૈયાર થાય હિસાબ. અને વારંવાર એમાં ચેકચાક કરવી ન પડે કે સુધારવું ન પડે. જે વસ્તુ તમારે પબ્લિક ઇસ્યુ કરવાનું છે કે પબ્લિકની સામે લઈ જવાની છે એની અંદર ભૂલો ન જ રહેવી જોઈએ. એટલા માટે જ કાચું સરવૈયું સૌપ્રથમ તૈયાર કરવામાં આવે છે. એટલે કે ભૂલો ન્યૂનતમ રહી અથવા તો ભૂલો રહેતી જ નથી, જેથી કરી અને વાર્ષિક હિસાબો સરળતાથી અને ઝડપથી તૈયાર થઈ શકે. એટલા માટે પણ સૌપ્રથમ કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. એના પછી છે ખાતાઓની બાકીઓ. તો કે હિસાબોમાં જેટલા પણ ખાતાઓ હોય છે તે દરેક ખાતાઓની બાકીઓ કાચા સરવૈયામાં સૌપ્રથમ દર્શાવવામાં આવે. એટલે કે દરેક ખાતું બંધ કરવામાં આવે અને દરેક ખાતાની જે બાકી હોય એ જે બાજુની બાકી હોય એ બાજુએ ત્યાં એક કાચા સરવૈયામાં દર્શાવવામાં આવશે. તેથી કોઈ પણ ખાતાની બાકી કાચા સરવૈયા ઉપરથી તમને ઉપલબ્ધ થઈ રહી છે અથવા તો મળી રહી છે. કે દાખલા તરીકે મૂડી ખાતું તો કે જમા બાકી બતાવે છે 90,000. જમીન ખાતું તો કે 5 લાખ રૂપિયા ઉધાર બાકી બતાવે છે. જમીન છે, જેટલી મિલકતો હશે ને લેણા હશે એ બધી ઉધાર બાકીઓ હશે. મૂડી દેવા એ બધી બાબતો જે છે એ જમા બાકીઓ તરીકે દર્શાવાશે. દેવાદારો છે એની ઉધાર બાકી હશે, લેણદારો છે એની જમા બાકી હશે. તો આ રીતે તમારું કાચું સરવૈયું છે એ દરેકની પ્રોપર બાકી બતાવશે. અને એ બાકી ક્યાંયથી ગોખવાની નથી. તમારું જે તમે ખાતું બંધ કરો અને બંધ કર્યા પછીની જે પ્રક્રિયા છે એ જ તમારું કાચું સરવૈયું છે. તો એને ધ્યાનમાં એક ખતવણી પછીની જ પ્રક્રિયા છે. એટલે કે સૌપ્રથમ કોઈ પણ ટ્રાન્ઝેક્શન જે તૈયાર થાય એ સૌપ્રથમ વ્યવહારની ઓળખ થાય. પછી એની ઉપરથી આમનોંધ, પેટાનોંધ કે રોકડમેળમાં એ વ્યવહાર નોંધવામાં આવે. પછી એને ખાતાવહી કે ખાતાવહીના ચોપડે ખતવણી કરીને નોંધવામાં આવે. એટલે કે ઉધાર અને જમા બાજુ એની ખતવણી થઈ ગઈ, જ્યાં કરવાની હતી એ ખાતા ઉપર એ રકમ કે ટ્રાન્ઝેક્શન જતું રહ્યું છે. પછી એ તમામ ખાતાઓ બંધ કરવામાં આવે અને એ બંધ કરો પછીનો જે તબક્કો છે એ જ તમારું કાચું સરવૈયું છે. એટલે કે આમનોંધ, પેટાનોંધ, રોકડમેળ, ખાસ આમનોંધ, ખાતાવહી, ખતવણી અને કાચું સરવૈયું. કાચા સરવૈયા પછીનો જે તબક્કો છે વાર્ષિક હિસાબ. એ વાર્ષિક હિસાબ સુધી તમારું આમનોંધથી લઈ, આમ તો શરૂઆતથી લઈ અને છેક વાર્ષિક હિસાબ સુધીના તમામ ચેપ્ટરો જે છે એ સ્ટેપ બાય સ્ટેપ ગોઠવાયેલા છે. કે પહેલું આવડે તો આગળનું સ્ટેપ આવડશે. એટલે કે તમારે માનો કે કાચું સરવૈયું અત્યારે જો શીખવું હોય કે કાચું સરવૈયું તમને જો ત્યારે જ આવડશે જ્યારે તમને ખતવણી અને ખાતાવહીનો તબક્કો આવડશે. એટલે ખાતાવહી કે ખતવણી તમને નથી આવડતી તો એની ઉપરથી તમને કાચું સરવૈયું બનાવતા આવડવાનું નથી. એટલે ખાતાવહી અને ખતવણી સૌપ્રથમ તમારા માટે જરૂરી છે. કોઈ પણ ટ્રાન્ઝેક્શન છે એને ચોક્કસ ખાતામાં જે તે જગ્યાએ ઉધાર કે જમા કરવું એ તમને સૌપ્રથમ આવડવું જોઈએ. એ આવડી જાય તો જ તમને કાચું સરવૈયું કઈ રીતે તૈયાર થયું એ તબક્કો તમને ખબર પડશે. તેથી કોઈ પણ ખાતાની બાકી કાચા સરવૈયા ઉપરથી ત્યાં મેળવી શકાય છે. કાચું સરવૈયું આમ હિસાબી પદ્ધતિનું ખૂબ જ અગત્યનું અને મહત્વનું અંગ છે કે જે તમારી ગાણિતિક ભૂલો હોય એ આ તબક્કે અહીંયા બહાર આવી જાય છે. કાચું સરવૈયું બંને બાજુના સરવાળા સરખા દર્શાવે તો ગાણિતિક સિવાયની જ ભૂલો શોધવાની બાકી રહી છે. એટલે ગાણિતિક એટલે કે સરવાળાની ભૂલો ક્યાંય તમારે શોધવાની રહેતી નથી. પછી હિસાબની જો કોઈ ભૂલો હોય કે નિયમ વિરુદ્ધ તમે ઉધાર કે જમા કરી નાખ્યું છે છતાંય સરવાળા મળી ગયા છે તો નિયમ વિરુદ્ધનું જે છે એ તમને સરવૈયું નથી આપી શકતું કાચું સરવૈયું. ગાણિતિક રીતે તમારા હિસાબ ક્યાંય પણ ખોટા છે, કોઈ એન્ટ્રી ભૂલાઈ ગઈ છે કે કોઈ એન્ટ્રી મિસિંગ છે કે બાય ફોલ્ટ બાય મિસ્ટેક ક્યાંય તમે કોઈ ટ્રાન્ઝેક્શન
લખવાનો જ રહી ગયો છે, કંઈ પણ આડાઅવળું થયું છે, તો એ આ તબક્કે તમારા હિસાબોમાં એ તરત ભૂલ બહાર આવી જાય છે કે ગાણિતિક રીતે તમારા હિસાબ ક્યાંક ને ક્યાંક એ ઉધાર કે જમા બાજુ ઓછી બતાવશે, જેથી કરીને તમને તાત્કાલિક ખબર પડશે કે તમારા હિસાબમાં ક્યાંક ગોટાળો છે. એટલે ગાણિતિક રીતે હિસાબ સાચા છે કે નહીં એનો પૂરતો તાળો છે એ કાચું સરવૈયું ત્યાં આપે છે. હવે એના પછી આપણે જોવાનું છે જે કાચું સરવૈયું તૈયાર કરવાની રીતો, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરીશું.